વલસાડ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે ધોવાયો। સતત ભારે વરસાદના કારણે હાઈવેની હાલત ખરાબ। દર વર્ષે હાઈવેની હાલત ખરાબ થાય છે અને આ વર્ષે પણ હાઈવેની હાલત ખાડે જતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વલસાડ જિલ્લાથી પસાર થતો નેશનલ હાઈવે ધોવાયો છે। સતત ભારે વરસાદના કારણે હાઈવેની હાલત ખરાબ થઈ છે। દર વર્ષે હાઈવેની હાલત ખરાબ થાય છે। આ વર્ષે પણ હાઈવેની હાલત ખાડે જતા વાહન ચાલકોમાં હતો ભારે રોષ। રજૂઆતોનો મારો વધતા જ સાંસદ ધવેશ પટેલ અને ધારાસભ્ય પટેલ મોડી રાત્રે હાઈવે પર પહોંચ્યા હતા। હાઈવે મેન્ટેનન્સ કરતી એજન્સીની ટીમ અને અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લીધી હતી અને સ્થળ પર હાજર રહી હાઈવે પરના ખાડા પૂરવાની શરૂઆત કરવામાં આવી હતી। આ વર્ષે પણ હાઈવે પર અસંખ્ય ખાડા પડી ગયા છે। હાઈવે પરના ખાડાઓના કારણે અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે। વાહનો ખોટવાય છે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે। આ વર્ષે પણ પ્રથમ વરસાદમાં જ હાઈવે ધોવાતા વાહન ચાલકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો। વિકટ પરિસ્થિતિ જ્યાર લગીને આપણે ટ્રુથ એક્સેપ્ટ નહીં કરીએ, રિયાલિટી એક્સેપ્ટ ના કરે ત્યાર લગીને એનું નિરાકરણ ના થાય। અતિ ભારે વરસાદના લીધે પૂરા નેશનલ હાઈવે 48 પર વિકટ પરિસ્થિતિ બની અને મને અને અમારા ધારાસભ્ય ભરતભાઈને સતત લોકો તરફથી રજૂઆત થઈ છે। અમે પોતે પણ આ રસ્તા પર જઈએ છીએ એટલે અમને ખબર છે કે રસ્તા ખરાબ છે, એટલે તરત જ અમે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારી, ચાહે આપણા ગુજરાતના હેડ સુનિલ યાદવજી હોય, સંજય યાદવજી જે પીડી છે, એમને રજૂઆત કરીને આ રસ્તા જલ્દીથી જલ્દીનું નિરાકરણ થાય એના માટે પૂરો પ્રયાસ કરે, પણ સારું મટીરિયલ અહીંયા વાપરે એના માટે અમે પોતે સ્થળ પર જઈને નિરીક્ષણ કરીએ છીએ કે કેવું મટીરિયલ થાય છે, કેવી કામગીરી થાય છે, તાકી લોકોને કોઈ પણ જાતની અવગડતા ન પડે, એની સાથે ખાડા પણ પૂરાય અને પાણીનો નિકાલ પણ થાય એવો પ્રયાસ અમે બધા સહિયારો મળીને કરીએ।